ISRPC न्यूज में आपका स्वागत है। चलो दर्शक मित्रों, नवा વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું દિનેશ બાબરિયા। હવે જોઈશું સમાચાર વિગતવાર। આજ રોજ રાજકોટના સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ પર રિક્ષા સાથે કાર અથડાતા રિક્ષામાં ભરેલા કાચના દરવાજા તૂટી ગયા હતા અને રિક્ષા પલટી ખાઈ જતા ત્યારબાદ કાર ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંને ડ્રાઈવરોને ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને બંને વચ્ચે સમજૂતી કરી કોઈ પણ પ્રકારના કેસ કબાડા કર્યા વિના બંને સમાધાન કર્યું હતું। ફરી એક નવા વિડીયોમાં મળશું। હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા સાથે, રિપોર્ટર કરશનભાઈ રાઠોડ, રાજકોટ।